હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડબ્લ્યુમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ ગુજરાતની નવી પોલીસ ભરતી લઈને હાઈકોર્ટનો સૌથી મોટો ચુકાદો આવ્યો છે. તો પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં સરકારનો શું જવાબ મળ્યો છે અને શું નવી ભરતી આવવાની છે, કેટલી જગ્યાઓ પર નવી ભરતી થવાની છે, તે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં તમને દેખાડવાનું છે મિત્રો. એ પહેલાં જો ન હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને મિત્રો ટેલિગ્રામ ચેનલ જો તમે જોઈન ન કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તેની લિંક છે, ત્યાંથી જોઈન કરી લેજો મિત્રો. તો ચાલો મિત્રો આપણે જોઈએ કે શું હાઈકોર્ટનો ચુકાદો મળ્યો છે. તો ચાલો જોઈએ. હાલ પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં સરકારનો શું જવાબ છે? તો સરકારનો જવાબ છે, રાજ્યના પોલીસ વિભાગની રજૂઆત મુજબ બનાવવા માટે કાર્યવાહીનો સરકાર દ્વારા હાઈકોર્ટમાં ચિંતાજનક અપીલ થઈ છે. જેમાં પોલીસ વિભાગમાં કુલ જગ્યા 13,591 ખાલી જગ્યા પર ભરતી ભરવા પ્રક્રિયાને ભરતી જગ્યા ભરવા માટે હાઈકોર્ટને સરકારને જવાબ આપ્યો છે કે હાલમાં 13,591 નવી જગ્યા પર ભરતી કરો. જેમાં 12,733 કોન્સ્ટેબલ અને 858 PSI કેડરની જગ્યાઓનો સમાવેશ થાય છે મિત્રો. તો તેમાં કોન્સ્ટેબલની જગ્યા રહેશે 12,733 PSI કોન્સ્ટેબલ અને 858 PSIની ખાલી જગ્યા પોસ્ટ થઈ છે. એટલા માટે તે ભરતી કરવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે મિત્રો. જેમાં અગત્યની અપડેટ એ હશે કે પોલીસ બેડામાં ટોટલ 13,591 ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ કરાયો. એટલે કે ટૂંક જ સમયમાં, એટલે કે ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બર મહિનામાં તમારું એપ્લિકેશન સ્ટાર્ટ થઈ જશે અપ્લાય કરવાની. અને અંદાજે ભરતી 2027ના શરૂ થઈ જાય ભરતી પ્રક્રિયા, એટલે કે રાઉન્ડ તમારું શરૂ થવાની વાટ રાખવાની રહેશે મિત્રો. તો હાઈકોર્ટ સરકારને જવાબ આપી દીધો છે કે આ ભરતી ટૂંક જ સમયમાં અપીલ કરી દો, જેથી કરી વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા લાગી જાય. જે નવા વિદ્યાર્થીઓ હશે તેની માટે સૌથી મોટી અપડેટ છે આ, કે આ ભરતી તરત તાત્કાલિક થવાની છે વિદ્યાર્થી મિત્રો. એટલે જે વિદ્યાર્થી નવા છે કે જૂના છે તે તૈયારી કરવા લાગી જાય મિત્રો. હાઈકોર્ટનો ચુકાદો આવતા વાર નથી લાગતી, પરંતુ ભરતી પ્રક્રિયા પણ ખૂબ ફૂલ સ્પીડમાં થવા જઈ રહી છે. એટલે વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેજો. જેમાં તમને ખબર છે આ ભરતી સૌથી મોટી ભરતી, એટલે કે 2033 સુધીમાં આ ભરતી પ્રક્રિયા 50,000 પોલીસ કર્મચારીઓની માટે હશે મિત્રો. ટોટલ 50,000 કર્મચારીઓને જોઈન થવાની શક્યતા વાટ થઈ રહી છે. એટલે કે 2027માં 13,559 વિદ્યાર્થીઓની ભરતી થવાની છે મિત્રો. તો ખાસ અગત્યની નોટિસ હતી મિત્રો. તો તમને નોટિસ કેવી લાગી મિત્રો ત્યારે કમેન્ટ કરી દેજો મિત્રો. અને ચેનલમાં નવો તો પહેલાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી કરી અપડેટ તો પહેલી પહોંચતી રહે મિત્રો. અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરીએ તો જોઈન કરી લો, ત્યાં સૌથી પહેલી અપડેટ મળતી હોય છે મિત્રો. તો ચાલો મિત્રો મળે એક નવા વિડીયો સાથે.